ટકાવારીમાં નેક્સ્ટ સેશન છે સેશન નંબર 4. તો ફર્સ્ટ ક્વેશ્ચન કહે છે કે બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, તેમાંથી એકને બીજા કરતાં 9 ગુણ વધુ મળ્યા. કોઈ બે વિદ્યાર્થી છે જેમને પરીક્ષા આપી હતી કોઈ, તેમાંથી એકને બીજા વિદ્યાર્થી કરતાં 9 ગુણ વધારે મળે છે અને તેના ગુણ તે બંનેના ગુણના સરવાળાના 56% છે. બહુ જ સરસ પ્રશ્ન છે, સારો એક્ઝામ માટે. તો કે કોઈ બે વિદ્યાર્થી છે, ફોર એક્ઝામ્પલ એ અને બી. તો અહીંયા એનો મતલબ એ થાય કે એને જો x ગુણ મળે છે તો બી ને એ કરતાં 9 ગુણ વધુ, જો એને x મળ્યા હોય તો બી ને એ કરતાં 9 ગુણ વધુ મળે છે. અને બી ને કેટલા ગુણ મળ્યા છે તો કે બેયના ગુણના સરવાળો, બંનેના ગુણનો સરવાળો કરીએ એના 56%, 56% એટલે 56/100 એ બી ના ગુણ છે. રાઈટ ના? બે વિદ્યાર્થી છે, તેમાંથી એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી કરતાં 9 ગુણ વધુ મળ્યા છે. તેના ગુણ તે બંનેના ગુણના સરવાળા કરતાં 56% છે. જેના વધુ ગુણ છે તેના ગુણ કેટલા છે? બંનેના સરવાળો કરીએ આપણે એનો 56% ગુણ છે. હવે આને ખાલી સાદુરૂપ આપવાનું છે. આના ઉપર નીચે આપણે 4 વડે ભાંગી શકીએ એટલે 4 વડે ભાંગી દેશું આપણે. રાઈટ ના? તો થઈ જશે 2x + 9 × 14 = 25. સામે જશે એટલે ગુણાવી દેશું એટલે થઈ જશે 25x. 25 નવા એટલે 225. અહીંયા થઈ જશે 2x × 14 એટલે કે 28x પ્લસ 14 × 9 એટલે 126 બરાબર 25x + 225. આ 25x આમ આવશે એટલે 3x થઈ જશે, આમ જશે એટલે બાદ થશે એટલે મળશે તમને 99. તો x મતલબ મળી જશે 33. તો x નો મતલબ શું થયો? એક વિદ્યાર્થીને 33 મળ્યા હશે તો બીજાને કેટલા મળ્યા હશે? 33 + 9 એટલે કે 42. જોઈ લો, સારો પ્રશ્ન છે. એક્ઝામ ટાઈમે રિવિઝન માટે રાખવો જોઈએ તમારે. અને ઠીક છે. અગેન સારો પ્રશ્ન છે. કે છે 35 વિદ્યાર્થીઓ છે અને 6 શિક્ષકો છે એક વર્ગમાં. દરેક વિદ્યાર્થીને મીઠાઈ મળી હતી જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 20% હતી. એટલે અહીંયા આપણે કીધું છે કે ભાઈ અમુક વિદ્યાર્થીઓ છે 35, અમુક શિક્ષકો કીધું છે આપણે 6 શિક્ષક. દરેક વિદ્યાર્થીને મીઠાઈ મળે છે કેટલી? વિદ્યાર્થીઓની સંખ્યાના 20%. એટલે 35 ના 20% 7 થાય. તે એક વિદ્યાર્થીને 7 મીઠાઈ મળશે ઇન શોર્ટ. તો અહીંયા મીઠાઈની સંખ્યા પૂછી છે આપણે એટલે 35 × 7. 35 × 7 ઓરલી કેવી રીતે કરાય? 30 × 7 એટલે 210, 7 × 5 35. તો 210 અને 35 એટલે 245 થઈ ગયું. તો કે યસ. હવે શું કહે છે? દરેક શિક્ષકને વિદ્યાર્થીઓની સંખ્યાના 40% મીઠાઈ મળે છે. એટલે એક શિક્ષકને વિદ્યાર્થીઓની સંખ્યાના 40% સ્વીટ આપવાની છે, મીઠાઈ આપવાની છે. અહીંયા તો આના 40% ના કરવા જવાય. 20% આપણે ખબર જ છે ઓલરેડી 7, તો 40% લેના બમણા ડબલ 14 × 6 = 84. આપણે શું જોઈએ છે? બંનેનો કુલ મીઠાઈની સંખ્યા. તો આનો બેનો ટોટલ થઈ જશે તો કે યસ. તો 329 કુલ મીઠાઈની સંખ્યા થઈ જશે. લખી લો.
સારો પ્રશ્ન છે કે ભાઈ ચાંદની તેના માસિક પગારના 15% વીમામાં રોકાણ કરે છે, માસિક પગારના 55% શોપિંગ કરે છે અને ઘર ખર્ચમાં વાપરે છે અને બાકીના 12,750 બચાવે છે. તો માસિક આવક જોઈ છે તેની, કુલ માસિક આવક. એટલે કેવું થશે કે અહીંયા કુલ આવક તમે 100 રૂપિયા ધારી લ્યો કે કુલ આવક 100 રૂપિયા છે ફોર એક્ઝામ્પલ, કુલ આવક. હવે શું કરે છે, વીમામાં 15% એટલે 15 રૂપિયા વીમામાં ખર્ચ કરશે. પછી શોપિંગ અને ઘર ખર્ચમાં 55%, શોપિંગ ઘર ખર્ચમાં 55% એટલે 55 રૂપિયા, બધું લખવા નહીં બેસવાનું, બી કેરફુલ. અને બાકી બચત કરે છે. તો અહીંયા જુઓ તમે ખર્ચ કેટલો થઈ ગયો, 70 રૂપિયાનો ખર્ચ થઈ ગયો. તો બચત શું બચી, બચત 30. હવે સરખાવી દેવાનું કે જ્યારે બચત 30 બચે છે ત્યારે કુલ આવક કેટલી એની 100. તો આપણે પ્રશ્નમાં બચત કીધી છે 12,750. તો કુલ આવક કેટલી હશે? ક્લિયર? જોઈ લો. ક્લિયર? સેમ એ જ પ્રકારનો પ્રશ્ન છે, કરો જોઈએ ટ્રાય. શું થશે આમાં? તો આમાં પણ આપણે આવક જોઈને 100 રૂપિયા ધારી લઈએ. તો પેલા ઘર ભાડામાં 25% એટલે 25નો ખર્ચ કરે છે, 5 ખાવા પીવામાં ખર્ચ કરે છે, 100ના 5% એટલે 5 રૂપિયા. મુસાફરી પાછળ 15% એટલે 15 રૂપિયા ખર્ચ કરે છે. કપડાં વગેરેમાં 10% ખર્ચ કરે છે એટલે 10 રૂપિયા અને બાકી બચત કરે છે. તો જુઓ તમે કુલ ખર્ચ કેટલો થઈ ગયો અહીંયા, 25 ને 5 30, 30 15 45 ને 10 55, એટલે 55નો ખર્ચ થઈ ગયો. તો બચત કેટલી હોય, 45%, રાઈટ ને? તો હવે સરખાવી દો કે જ્યારે બચત 45% થાય ત્યારે આપણે શું જોઈએ છે, તેનો પગાર. તો પગાર કેટલો થયેલો છે આપણે 100, 45ની બચતે પગાર 100, તો 22,500ની બચતે પગાર કેટલો? હોરિઝોન્ટલ વર્ટિકલ કંઈક વિચારી જ લેવાનો હંમેશા, ચોકડી ગુણાકાર કરીને તો નહીં જ જવાનું. જો તો 45 ગુણ્યા 5 કરો તો 225 મળે અને બે ઝીરો જોઈએ છે એટલે 2 ઝીરો વધારાના. આને પણ આપણે શું કરવું પડે, ઇન્ટુ 5 અને 00. તો યોર આન્સર વિલ બી 50,000. ક્લિયર? હવે આની અંદર તમને એક વર્ડ તમને આવી રીતે આપેલો હોય તો ફસાઈ જાય ઘણા લોકો, બાકી રહેલ પગારના. કોઈ
રકમ ખર્ચ કરે છે પણ બાકી રહેલ એટલે કે આઉટ ઓફ રિમેનિંગ જે બચ્યા હોય તેમાંથી, તો ઘણી વખત પ્રશ્ન ટ્વિસ્ટેડ બની શકે. તો અહીંયા પણ આપણે સેમ પેટર્ન જ ફોલો કરશું. 100 પગાર ધારી લેશું આપણે. ભાડા પાછળ તે લોકો કેટલા ખર્ચ કરે છે? 40%. એટલે 40 રૂપિયા ભાડામાં ખર્ચ કરશે. 10% ખાવામાં, ખાવા પીવામાં ફૂડ પાછળ 10%, એટલે કે 10 રૂપિયાનો ખર્ચ કરશે. અને હવે બાકી રહેલ પગારના 40% તે કપડા પાછળ ખર્ચ કરે છે. એટલે કપડામાં ખર્ચ કરે પણ બાકી રહેલના. તો જો 40 ને 10, 50 રૂપિયા ઓલરેડી ખર્ચ થઈ ગયા છે. હવે 50 બાકી રહેલ છે. બાકી રહેલના 40% જ કપડા પાછળ ખર્ચે છે. એટલે 50 ના 40% એટલે 20 રૂપિયા થાય. ઘણા લોકો ભૂલ શું કરી આવશે? 100 ના 40% સીધું કરી દેશે, પણ ધેટ ઇઝ રોંગ. બાકી રહેલના 40%. તો 100 રૂપિયા હતા, ભાડા પાછળ 40નો ખર્ચ થઈ ગયો, ખાવામાં 10 રૂપિયાનો ખર્ચ થઈ ગયો, 50 રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે ઓલરેડી. હવે 40% બાકી રહેલ 50 ના થશે, બાકીની હવે બચત થશે. રાઈટ? તો અહીંયા ખર્ચ કેટલો થઈ ગયો? તો કે 70નો ખર્ચ થઈ ગયો. તો બચત રહેશે આપણી પાસે અહીંયા 30%. હવે સરખાવી દો કે જ્યારે બચત 30% ત્યારે પગાર કેટલો? 100. આપણે અહીંયા બચત કેટલી કીધી છે? 6600. તો કેટલો પગાર થશે? તો વિચારો અહીંયા હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન શું બની શકે? 3 × 22 કરું તો મને 66 મળી જશે. એક 0 તો છે ઓલરેડી, એક વધારાનો જોશે આપણે, એટલે હજી 0. આને પણ શું કરવું પડે? આપણે 220 ગુણાવવું પડે. 220 ગુણાવો એટલે શું થઈ જશે? 22,000. જોઈ લો. છતાં બી ડાઉટ હોય તો કહેજો. સેમ એ જ પ્રકાર એક પ્રશ્ન છે, કરો જોઈએ આને, ટ્રાય કરો. 30-40 સેકન્ડથી વધુ સમય ના લાગે, ખાસ જોવાનું. તો શું થશે એમાં? 100 રૂપિયા પગાર ધારી લ્યો અગેન, કે ભાઈ ધારો કે 100 રૂપિયા પગાર છે, એમાંથી 25% ભાડામાં, એટલે ભાડા ઉપર કેટલા ખર્ચ કરી નાખે છે? 25. 15% કપડા પર, 15% કપડા પર 15%, એટલે 15 રૂપિયા. બાકી રહેલના 20%. તો 25 ને 15 એટલે 40 રૂપિયાનો ખર્ચ થઈ ગયો છે ઓલરેડી, રાઈટ ના? તો બાકી કેટલું હોય? તો 60 રૂપીસ બાકી રહેલ. આ બધું લખવાનું ના હોય, ખાસ ધ્યાન રાખજો. બાકી રહેલા 60 છે, તેના 20% મુસાફરી પાછળ. તો હવે મુસાફરી પાછળ તેના 20%, એટલે કે 12 રૂપિયાનો ખર્ચ કરશે. તો યસ, અને બાકી હવે બચત વધશે. બચત તો અહીંયા 40 ને 12, 52નો ખર્ચ થઈ ગયો. તો બચ્યા કેટલા હોય હવે? 48. તો બચત થઈ એની 48, ત્યારે એનો પગાર 100. તો 9,600 ની બચત એ પગાર કેટલો? હોરિઝોન્ટલ વર્ટિકલ કોમ્બિનેશન કંઈક વિચારવાનું હંમેશા. 48 દૂ 96 અને 2 0. આને પણ આપણે 2 વડે ગુણાવી અને 2 0 વધારાના લગાવવાના. તો અહીંયા થઈ જશે 20,000 વેરી ઇઝીલી.
ક્લિયર? બહુ સરસ પ્રશ્ન કહે છે, એક બગીચામાં 60% વૃક્ષ નાળિયેરના છે. શું કહે છે? કોઈ એક બગીચો છે જેમાં 60% વૃક્ષ નાળિયેરીના છે. નાળિયેરીના વૃક્ષોની જે સંખ્યા છે તેના 25% આંબાના વૃક્ષો છે. આંબાના વૃક્ષોની જે સંખ્યા છે તેના 20% સફરજનના વૃક્ષો છે. જો બગીચામાં કુલ સફરજનની સંખ્યા 1440 હોય તો બગીચામાં કુલ વૃક્ષોની સંખ્યા શોધો. તો આ ટાઈપના પ્રશ્નમાં આપણે 100 કુલ વૃક્ષ ધારી લઈએ. ફોર એક્ઝામ્પલ કે કુલ વૃક્ષ 100 છે, તેમાં નાળિયેરીના કેટલા હશે? નાળિયેરી તો કે 60%, એટલે કે 60 હશે. 100ના 60%, રાઈટ ના? નાળિયેરના. પછી આંબાના છે 25%, તો આંબાના વૃક્ષ, નાળિયેરીના વૃક્ષ છે તેના 25%. 60ના 25% કેવી રીતે કરાય? 1/4, એટલે કે 15. પછી કહે છે સફરજનના જે વૃક્ષ છે, સફરજન, તે આંબાના વૃક્ષની સંખ્યાના 20% છે, એટલે કે 3 થઈ જશે. આપણે સફરજનના વૃક્ષોની સંખ્યા મળી ગઈ 3. તો હવે સરખાવી દો કે જ્યારે સફરજનના વૃક્ષોની સંખ્યા 3 ત્યારે કુલ વૃક્ષ કેટલા છે? 100. પણ પ્રશ્નમાં આપણે સફરજનના વૃક્ષોની સંખ્યા આપી છે 1440, તો કુલ વૃક્ષ કેટલા? જોઈ લો. ઠીક છે? નિધિનો પગાર જાગૃતિ કરતા અડધો છે. કોઈ નિધિ કરીને છે જેનો પગાર જાગૃતિ કરતા અડધો છે તેવું કહે છે આપણે. જો નિધિને તેના પગારમાં 50% અને જાગૃતિને તેના પગારના 25% વધારો મળ્યો હોય તો સંયુક્ત રીતે પગારમાં ટકાવારીનો કેટલો વધારો થયો? તો નિધિ અને જાગૃતિ કોઈ બે લેડી છે. નિધિનો પગાર 50% છે જાગૃતિ કરતા. જાગૃતિનો 100 ધાર લઈ તો નિધિનો કેટલો થઈ જશે? 50. હવે નિધિને પગારમાં 50%નો વધારો મળે છે, તો 50 એ 50% એટલે કે 25 રૂપિયાનો વધારો થશે. અને જાગૃતિને પગારમાં 25%નો વધારો મળે છે, તો 100ના 25% ગણાશે ને? તો કુલ વધારો કેટલો મળ્યો કહેવાય? 50 રૂપિયા. શું કરવા? કુલ સંયુક્ત શોધો આપણે, કારણ કે સંયુક્ત પૂછ્યું છે. બેનો સંયુક્ત પગાર 150. 150માં પગારમાં કેટલો વધારો થયો? 50નો. તો 150 એ 50નો વધારોનો મતલબ શું થયો? 1/3. 1/3 નો મતલબ શું થાય? 33.33%. કારણ કે 150 એ 50નો વધારો, 150 એ 50નો વધારોનો મતલબ શું થાય? 33.33%. બહુ સારો પ્રશ્ન, જોઈ લેજો. ક્લિયર? એક અગેન સરસ કોન્સેપ્ટ છે. શું કહે છે આપણે એમાં? તો કે કોઈ માણસ તેની આવકના 75% ખર્ચ કરે છે. તેની આવકમાં 20%નો વધારો થયો અને તેણે ખર્ચમાં 10%નો વધારો કર્યો, તો તેના દ્વારા નવી બચત કેટલા ટકા વધશે? તો આ ટાઈપનો પ્રશ્ન કરવા માટે એક ઇક્વેશન ખાસ ધ્યાનમાં રાખવાની. આવક
માઇનસ ખર્ચ એટલે બચત કહેવાય. ઇન્કમ માઇનસ એક્સપેન્સ ઇટ્સ કોલ સેવિંગ. આવક માઇનસ ખર્ચ બરાબર બચત. કોઈ ફોર્મ્યુલા નથી, એક કોમન સેન્સ છે, રાઈટ ના. આવકમાંથી ખર્ચ બાદ કરી નાખીએ એટલે શું મળે? બચત. હવે શું પ્રશ્નમાં કહે છે કે આવકનો 75% ખર્ચ કરે છે. તો આવક આપણે 100 રૂપિયા જો ધારી લઈએ તો એ 75% એટલે કે 75 રૂપિયા ખર્ચ કરે તો બચત એની કેટલી થઈ જશે? તો બચત થઈ જશે એની 25 રૂપિયા. કોઈ ડાઉટ? જો આવક 100 રૂપિયા ધારી લઈએ તો એના 75% તે ખર્ચ કરે છે તો 25 રૂપિયા બચત થશે. હવે આવકમાં 20% વધારો થયો તો 120 થઈ જશે. 100 રૂપિયા આવક હતી, 20% વધારો. ખર્ચમાં 10% વધારો તો 75 માં 7.5 વધે એટલે 82.5 થશે. 75 પ્લસ 7.5 કરવો પડે ને, તો બચત કેટલી થઈ ગઈ હવે? 37.5. તો બચતમાં વધારો કેટલો થયો? 12.5 એટલે 25 12.5 વધારો તો 100 કેટલા ટકાવારી માટે? તો કેટલા ટકા વધી ગઈ બચત એની? 50%. આવકમાં 20% વધારો થયો એને અને બચતમાં ખર્ચમાં તેને 10% વધારો કર્યો તો બચતમાં કેટલા ટકા ફરક પડ્યો? તો કે 50% એની બચત વધી જશે. જોઈ લેજો, બહુ સરસ પ્રશ્ન, કેટલી વાર એક્ઝામમાં આવી ગયો છે. કોઈ ડાઉટ હોય તો બોલજો. ડન. હવે શું કહે છે આપણે? રાજુની આવક ખર્ચ કરતા 20% વધુ છે. જો આવક 60% વધે અને ખર્ચ 70% વધે તો બચત કેટલા ટકા વધે અથવા ઘટે? કરો જોઈએ ટ્રાય. સેમ ક્વેશ્ચન છે ભાઈ, હમણાં કર્યો તેવો જ. કોશિશ કરો. થયો? તો આમાં શું થશે? રાજુની આવક તેના ખર્ચ કરતા 20% વધુ છે તો આપણે ખર્ચને 100 રૂપિયા ધારવો પડશે અને આવક થઈ જશે 120, કારણ કે આવક છે તે ખર્ચ કરતા 20% વધુ છે. પ્રીવિયસ ક્વેશ્ચનમાં કેવું હતું? તો કે જે ખર્ચ હતો, ખર્ચ તે આવકના 75% હતા, એટલે આપણે આવકને 100 ધાર્યું હતું અહીંયા ને પ્રીવિયસ ક્વેશ્ચનમાં. આમાં એમ કે છે આવક છે તે ખર્ચ કરતા 20% વધુ છે. આવક છે તે ખર્ચ કરતા 20% વધુ છે, આપણે ખર્ચને 100 ધારવો પડે, તેના 20% વધુ આવક, એટલે બચત થઈ ગઈ 20 રૂપિયાની. હવે આવકમાં 60% વધારો થયો, 120 ના 60% એટલે 72, એટલે આમાં પ્લસ 72 કરવું પડે આપણે, તો કે યસ, તો 192 થઈ ગઈ. ખર્ચમાં 70% વધારો થયો એટલે આમાં 70 વધારો થશે, ઇટ વિલ બી 170. તો બચત કેટલી થઈ ગઈ હવે? 22 રૂપિયા. એટલે કેટલો વધારો થયો બચતમાં? 2 રૂપિયાનો. 20 નો વધારો, એનો મતલબ શું થાય? 10% વધારો. ક્લિયર? જોઈ લેજો, ના થયો એ લખી લેજો.
समझाणु? એ જ પ્રકારે એક ક્વેશ્ચન છે જી, કરો જોઈએ ટ્રાય. તો શું થશે આમાં પણ સેમ કોન્સેપ્ટ રહેશે, આવક માઇનસ ખર્ચ એટલે બચત. પણ આમાં બે લોકોનો આપ્યું છે કે એની આવક બી કરતા 60% ઓછી છે. એની આવક છે તે બી કરતા 60% ઓછી છે અને એનો ખર્ચ બી ના ખર્ચ કરતા 60% જેટલો છે. જો એની આવક બી ના ખર્ચના 70% જેટલી હોય તો એ અને બી ની બચતનો ગુણોત્તર કેટલો થશે? હવે અહીંયા આપણે કેના માટે 100 ધારવું, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ. કારણ કે અહીંયા 6 વસ્તુ બને: એની આવક, એનો ખર્ચ, એની બચત, બીની આવક, બીનો ખર્ચ, બીની બચત. 6 વસ્તુ બને. 6 માંથી કેના માટે આપણે 100 ધારીએ, ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હું એમ જો અહીંયા કરું કે એની આવક બી કરતા 60% ઓછી છે તો બીની આવક 100 ધારી લઉં તો એની આવક 40 થઈ જાય. પરંતુ આગળ વાંચું તો મને શું મળે છે? એનો ખર્ચ બીના ખર્ચના 60% છે. તો બીનો જો ખર્ચ 100 ધારું તો એનો ખર્ચ મળી જાય મને 60% જેટલો છે. એટલે જો એની આવક બીના ખર્ચના 70% છે તો એનો મતલબ એ થયો કે જો હું બીનો ખર્ચ 100 રૂપિયા ધારી લઉં તો મને બે વસ્તુ મળી જાય, એની આવક અને એનો ખર્ચ બંને મળી જાય ને. કારણ કે એનો ખર્ચ છે તે બીના ખર્ચ કરતા 60% એટલે 60 રૂપિયા ખર્ચ થઈ જશે. તો કે યસ. અને એની આવક બીના ખર્ચના 70% એટલે એની આવક 70 થઈ ગઈ. એની બચત ડાયરેક્ટ મળી જાય આપણે. એટલે કેના માટે 100 ધારવું, ધેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. હવે શું વસ્તુ આપી છે આપણે? એની જે આવક છે, એની આવક તે શું છે? એની આવક બી કરતા 60% ઓછી છે. તો એનો મતલબ એ થાય કે જો અહીંયા બી ની આવક હું એક્સ લઈ લઉં તો એક્સ ના 40% રકમ 70 કહેવાય. કારણ કે એની આવક બી કરતા 60% ઓછી છે એટલે 100 - 60 40% કહેવાય ને. એટલે 40/100 ટકાવારી કાઢવા માટે 0 0 કેન્સલ. તો આ થઈ જશે 2 દુ 4, 5 દુ 10, અહીંયા 35. તો x ઇક્વલ ટુ થઈ જશે 175. ક્લિયર? તો અહીંયા એની આવક તમને મળી ગઈ, ધેટ ઇઝ 175. તો હવે એની આવક મળી ગઈ 175, એમાંથી ખર્ચ બાદ કરીએ આપણે તો એની બચત બી મળી ગઈ 75. હવે આપણે જોઈ જઈશું એ અને બી નો બચતનો ગુણોત્તર એટલે 10/75. બેને 5 વડે ભાંગી શકશો એટલે 2/15. એક્ઝામ માટે રિવિઝન કરવું જોઈએ આ પ્રશ્નનો તમારે જરૂર. એક સારો પ્રશ્ન કહી શકો તમે. અત્યારથી જેવા અમુક ક્વેશ્ચનોમાં માર્કિંગ કરતું જવાનું કે જે એક્ઝામ ટાઈમે તમારે રિવાઇઝ કરવાની જરૂર જણાશે.
કોઈ ડાઉટ? ક્લિયર છે? એવો જ એક પ્રશ્ન છે, ટ્રાય કરો. 40 થી 50 સેકન્ડ લાગે વધીને, મેક્સિમમ 40 to 50 સેકન્ડ્સ. થયું? સેમ કોન્સેપ્ટ છે કયો? તો કે આવક માઇનસ ખર્ચ એટલે બચત. રાઈટ ના? બે લોકોની વાત થાય છે, એ અને બી. હવે શું કહે છે? એ અને બી ની આવકના અનુક્રમે 60% અને 75% ખર્ચ કરે છે. મીન્સ એ પોતાની આવકના 60% ખર્ચ કરે છે, બી પોતાની આવકના 75% ખર્ચ કરે છે. જો એની બચત બી કરતા 20% વધુ હોય, એટલે જ્યારે બે લોકોની સરખામણી આવે ત્યારે વર્ટિકલ કંઈક કોમ્બિનેશન તમારી પાસે હોય, ત્યાંથી તમે સ્ટાર્ટઅપ દઈ શકો. એની બચત છે તે બી કરતા 20% વધુ છે, તો અહીંયા આપણે બી ની બચત ધારવી પડે 100. ક્યાં ધારવા? છ જગ્યા બને તમારી. એની આવક, એનો ખર્ચ, એની બચત. બી ની આવક, બીનો ખર્ચ અને બી ની બચત. અહીંયા આપણે બી ની બચત 100 ધારવી પડે. તેના કરતા 20% વધુ બચત છે એની, એટલે કે 120 થઈ જશે. એ છે તે તેના ખર્ચના 60% ખર્ચ કરે છે, આ 60% ખર્ચ કરે છે. અને બી છે તે તેના આવકના 75% ખર્ચ કરે છે. તો એનો મતલબ શું થાય? જો એની આવક 100% હોય, તેમાંથી 60% ખર્ચ કરી નાખે તો બચત કેટલી કહેવાય? 40%. તો આ જે 120 છે, તો એની આવક એના પરથી આપણે મળી જશે તો યસ, કારણ કે એની આવકના 40% 120 કહેવાય ને, તો 100% કેટલા? તો એની આવક મળી જશે આપણે 300. સમજાણું? એવી જ રીતે બી પોતાની આવક 100 રૂપિયા હોય તો એમાં 75% ખર્ચ કરી નાખે તો બચત કેટલી કરે? 25% ને. તો બી ની બચત મળી જશે અહીંયા, બી ની આવક, સોરી, કારણ કે બી ની આવકના 25% રકમ આપણે ખબર છે કેટલી? 100. તો 100% કેટલી થશે? તો 400. તો તમને બી નો આવક પણ મળી ગયું 400. હવે શું જોઈએ છે આપણે? બી ની આવક, એની આવક બી ની આવક કરતા કેટલા ટકા ઓછી છે? એની આવક બી કરતા કેટલા ટકા ઓછી છે? મેં તમને કીધું છે ઘણીવાર કે જેની સાથે સરખાવી હોય તેનો ફૂલ ફિગર લેવાનો. એની ઓછી આવક બી સાથે સરખાવેલું છે, એટલે બી નો ફૂલ ફિગર અને એનો ખાલી લેસ ફિગર. એ કેટલી ઓછી છે? 100. તો 400 એ 100 ઓછા, 400 એ 100 ઓછા તો કેટલા ટકા થાય? 25%. સારો પ્રશ્ન છે, એક્ઝામ ટાઈમે રિવાઇઝ કરવો જોઈએ તમારે. છતાં ડાઉટ હોય તો બોલો. કોઈ ડાઉટ?
ઠીક છે. શું કહે છે? જો 7% મીઠું ધરાવતા 12 લીટર મીઠાના દ્રાવણમાંથી 4 લીટર પાણી ઉકાળવા પર બાષ્પીભવન થાય છે તો બાકીના દ્રાવણમાં મીઠાની ટકાવારી જોઈ છે. અગેન એક સારો પ્રશ્ન છે. કોઈ 12 લીટરનું મિશ્રણ છે, 12 લીટર, જેમાં 7% મીઠું છે, 7% મીઠું, તો 0.84 મીઠું કહેવાશે તો કે યસ, અને બાકી પાણી છે. તો પાણી કેટલું હોય? 11.16, કારણ કે દ્રાવણ છે 12 લીટરનું. 12 લીટરનું કોઈ મિક્સર છે જેમાં 7% મીઠું છે, એટલે 12 7 84, 0.84 મીઠું થશે અને 11.16 પાણી થશે. હવે એને ગરમ કરશે તો પાણી ઇવાપોરેટ, એટલે પાણી બાષ્પીભવન થઈ જશે. તો હવે પાણી બચશે 7.16, કારણ કે 4 લીટર પાણી ઉડી જશે એમાં, એમ કહે છે. તો હવે દ્રાવણ કેટલું વધ્યું કહેવાય? 8 લીટરનું વધ્યું કહેવાય. હવે મીઠાની ટકાવારી પૂછી છે તો બટો બેસ છે 8 લીટરે, હવે 8 લીટરે મીઠું કેટલું વધ્યું છે? 0.84. મીઠું તો ઇવાપોરેટ થાય નહીં, મીઠું બાષ્પીભવન નહીં થાય, ખાલી પાણી જ બાષ્પીભવન થશે. તો 8 લીટરે મીઠું વધ્યું 0.84. 8 0.84, તો ટકાવારી માટે 100 એ કેટલા? 100 એ કેટલા કરીને તમે કરવા જાઓ ને ચોકડી ગુણાકાર કરીને તો ઘણો સમય લાગી જાય. એના કરતાં શું કરી લેવાય શોર્ટકટ? તો કે મેં તમને કીધું હતું કે ભાઈ જમણી બાજુથી 1 પોઈન્ટ લગાવો એટલે 10% રકમ કહેવાય. તો 10% રકમ તમારી કેટલી થઈ ગઈ? 10%, 0.8 થઈ ગઈ. હજી મારે 0.04 ની જરૂર છે ને, હજી મારે શું જોઈએ? 0.04. તો 1 પોઈન્ટ હજી લગાડો તો આ 1% રકમ કહેવાય. આને ગુણ્યા હું 5 કરું તો મને 0.4 મળશે, એટલે મારે હજી 1 પોઈન્ટ લગાવવો પડે. તો શું થઈ જશે હવે? 0.008, એને ગુણ્યા 5 કરો એટલે 0.04 મને મળે. તો શું થશે? 0.04, સોરી 5, એટલે શું થશે? 10.05%. લખી લેજો 10.05. ચલો આજ માટે એટલું રાખીએ આપણે.